નમસ્કાર દર્શક મિત્રો, આજે શનિવાર છે, આવતીકાલે 9મી નવેમ્બર આપણા જૂનાગઢનો આઝાદ દિવસ છે, સ્વતંત્રતા દિવસ છે અને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ રજા પાડનાર હોય આપ સર્વને જૂનાગઢ મુક્તિ દિનની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામના. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું, વિકાસ થયો ન થયો મતાંતર, ઘણી બધી આધિ વ્યાધિ ઉપાધિ વચ્ચે પણ આપણે ગરવા ગિરનારની ગોદમાં શ્વસી રહ્યા છે અને આપણી આ ભૂમિના વાઇબ્રેશન આપણે લઈ રહ્યા છે, જે ઈશ્વરનો આભાર માનવો ઘટે. આપ સર્વને જૂનાગઢ સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. આવતીકાલે જૂનાગઢ પોતાનો 78મો મુક્તિ દિન મનાવશે. રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો મુખ્યમંત્રી શ્રી કરાવશે પ્રારંભ, તો શહેરમાં કરાયો રોશનીનો ઝગમગાટ. કમોસમી માવઠાનો માર ખાનાર ખેડૂતોને ₹10,000 કરોડનો મલ્લમ લગાવતી રાજ્ય સરકાર. જો કે કોંગ્રેસે સહાયને મામૂલી ગણાવી આક્રોશ યાત્રાને વધુ જલદ બનાવી. ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગિરનાર મહોત્સવના પ્રથમ દિવસે પખવાજ અને તબલાની જુગલબંધી અને રાષ્ટ્રીય નૃત્યો જોઈ નગરજનો મંત્રમુગ્ધ. હજુ 11 નવેમ્બર સુધી ચાલશે મહોત્સવ. અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી હાટના માધ્યમથી આત્મનિર્ભર ભારતનો સંદેશ આપતા સ્થાનિક વ્યવસાયકારો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર.
15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, બ્રિટિશ ધ્વજ ઉતરી ગયો અને લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાયો. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ હતો. દરેક દેશવાસીઓમાં હરખની હેલી ચડી હતી, પરંતુ જૂનાગઢમાં ત્યારે અંધારપટ હતો. જૂનાગઢના નવાબે જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી હતી, જેને કારણે ગિરનાર ક્ષેત્રની આ તપોભૂમિમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી. અને એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે નેતૃત્વ કરીને આરઝી હુકુમત સેનાની રચના કરી. લગભગ ભારત આઝાદ થયું એના 84 દિવસ પછી 9મી નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયું. જૂનાગઢના નવાબને જૂનાગઢ છોડીને લાહોર ચાલ્યા જવાની ફરજ પડી. 13મી નવેમ્બર 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જનસભાને સંબોધન કર્યું અને નાગરિકો પાસેથી લોકમત માંગ્યો, જૂનાગઢમાં જોડાવું છે કે પાકિસ્તાનમાં. 99% લોકોએ હાથ ઊંચો કરીને જૂનાગઢને ભારતમાં જ રાખવાની વાત કરી. ત્યારે ભારતના આ આઝાદી લડતનું એક સુવર્ણ પૃષ્ઠ એ દિવસે લખાયું. એ દિવસ 9 નવેમ્બર 1947નો. આવતીકાલે જૂનાગઢ પોતાનો 78મો મુક્તિ દિવસ મનાવશે. આરઝી હુકુમતની લડાઈમાં જે કંઈ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા તેમના આવતીકાલે વંદન કરવાનો દિવસ છે, અવસર છે. ત્યારે જૂનાગઢ વાસીઓ આરઝી સેનાને યાદ કરીને પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આવતીકાલે જૂનાગઢનો મુક્તિ દિવસ છે, 9 નવેમ્બર. ત્યારે જૂનાગઢની સ્વતંત્રતામાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે, જેને પગલે રાજ્ય સરકારે જૂનાગઢ અને સરદારશ્રીનું અનુસંધાન જોડીને આવતીકાલથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શ્રી આજે મોડી સાંજે કેશોદ એરપોર્ટ ખાતેથી જૂનાગઢ આવી પહોંચ્યા છે. આવતીકાલે સવારે 7:30 કલાકે તે બહાઉદ્દીન કોલેજમાં આરઝી હુકુમત સ્મારકનું પૂજન કરશે અને રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવશે. જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા 5 દિવસથી આ યુનિટી માર્ચ માટે તૈયારી કરી રહ્યું છે. લગભગ 8.5 કિલોમીટરની આ યુનિટી માર્ચ અંતર્ગત 19 જેટલા સ્થળ ઉપર પ્લેટફોર્મ ઊભા કરીને માર્ચનું સ્વાગત કરવામાં આવશે. હાલ પોલીસ બંદોબસ્ત અને માર્ચની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દિવાળી પછી સોરઠ અને ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો, જેને કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું. ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન, સર્વે અહેવાલ અને રાહત પેકેજની માંગ ઉઠી હતી. એક તબક્કે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખેતર ઉપર ઉતરી આવ્યા અને જમીન ઉપર ચાલીને ખેડૂતોની મનોદશા જાણી હતી. ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ગઈકાલે સાંજે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક બાદ 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત સરકારના ઇતિહાસમાં કદાચ આ સૌથી મોટું રાહત પેકેજ હશે. ખેડૂતોને સહાયની સાથે ટેકાના ભાવની ખરીદી પણ કરાશે તેવી હૈયાધારણા આપતા મુખ્યમંત્રીએ જાહેર કરેલ પેકેજ અંગે વિગતો આપી હતી. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
રાજ્ય સરકારે કૃષિ સહાયના નામે 10,000 કરોડ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે, જે માત્ર મામૂલી છે. આવા આક્ષેપ સાથે કોંગ્રેસે પોતાની આક્રોશ રેલીને વધુ તીવ્ર અને જલદ બનાવી છે. ખેડૂતોના પગ ઉપર પાટું મારનાર રાજ્ય સરકારને ક્યારેય કિસાનો માફ નહીં કરે તેવા આક્ષેપ સાથે તમામ જિલ્લા મથકે હાલ કોંગ્રેસ આક્રોશ રેલી યોજી રહ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ કોંગ્રેસના પ્રદેશ આગેવાનો આ સહાયને વખોડી કાઢી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં 10,000 કરોડની સહાય સ્વીકાર્ય ન હોઈ શકે. પાલ આંબલિયાએ આક્ષેપ કરતાને આંકડાકીય માહિતી આપતા કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં ગુજરાત સરકારે ખેડૂત ઉદ્યોગપતિ માટે લાખો કરોડ રૂપિયા જતા કર્યા છે, ત્યારે ખેડૂતોનું ધિરાણ માફ કરવામાં રાજ્ય સરકાર શા માટે ઉદાસીન બને છે તે સમજાતું નથી. વિક્રમભાઈ માડમ, લાલજીભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસ આગેવાનો હાલ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે અને 10,000 કરોડ રૂપિયાની સહાય એ ગુજરાતના ખેડૂતો માટે મામૂલી સહાય છે તેવો આક્ષેપ કરીને અન્ય જોગવાઈ કરવા પણ રજૂઆત કરી રહ્યા છે. ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે, વેપારીઓની દુકાન નહીં ચાલે. એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે આ દેશ માટે, આ દુનિયા માટે અને બધા માટે. કારણ કે એને આપણે જગતનો તાત કંઈ જ, પણ જગતનો તાત મુશ્કેલીમાં છે અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય. અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ, કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે. એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી. ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે, નહીંતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે. સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુઃખી થશે. એટલે સરકારને વિનંતી નથી કરતા, આ અધિકાર છે ખેડૂતોનો, આ અધિકાર છે અમારો, આ અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે. તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માફ ખેડૂતોના કરે, સર્વેની વાતો, બાકીની જે બધી વાતો છે, મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે, આ માટે અમે નીકળ્યા છીએ. ખાસ કરીને જોવા જઈએ આજે જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે. ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે. ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે. 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં, 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવતો હતો, આ ટેક્સ તમે ઘટાડ્યો અને 11 વર્ષનો હિસાબ કરો 4 લાખ કરોડ હિસાબે તો 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી, જતા કર્યા. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, આ એક જ માંગ હતી. દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં દર વર્ષાંતે યોજાનાર ગિરનાર મહોત્સવ ગઈકાલથી શરૂ થયો છે. શામળદાસ ગાંધી ટાઉન હોલ બંધ હાલતમાં હોવાને કારણે
પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ગિરનાર મહોત્સવનું આયોજન જાવિયા રંગભૂમિ પટેલ કેળવણી મંડળ સંચાલિત RS કાલરિયા સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે. ગઈકાલે દીપ પ્રાગટ્ય બાદ આ ફાઉન્ડેશન સંચાલિત જ્યારે ગિરનાર મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે પ્રથમ દિવસે જ તબલા અને પખવારની જુગલબંધી સાંભળીને દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાના કથક નૃત્યો કુચીપુડી, ભરતનાટ્યમ, કથક, શિવ તાંડવ જેવા નૃત્યો પણ મંચસ્થ થયા, જે નિહાળીને જૂનાગઢ વાસીઓ અભિભૂત થયા હતા. પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સંચાલક અને ગિરનાર મહોત્સવના મુખ્ય આયોજક એવા MK પટેલે કહ્યું કે દર વર્ષે અમે ગિરનાર મહોત્સવ જૂનાગઢમાં લઈને આવીએ છીએ. 5 દિવસ દરમિયાન ભારતની સંસ્કૃતિ અને કલાનું પ્રતિબિંબ આ મહોત્સવ દરમિયાન અમે ઉજાગર કરીએ છીએ. દેશના નામાંકિત રાજ્યોના નામાંકિત કલાકારો 11મી નવેમ્બર સુધી વિવિધ કલા અને સાંગીતિક પ્રસ્તુતિ કરશે. વિના મૂલ્યે ચાલી રહેલ આ ગિરનાર મહોત્સવને નિહાળવા માટે પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તરફથી જૂનાગઢની જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજે જૂનાગઢમાં 12મા ગિરનાર મહોત્સવનો 7 તારીખથી 11 નવેમ્બર સુધી 5 દિવસનો ભવ્ય ક્લાસિકલ મ્યુઝિક એન્ડ ડાન્સનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે. આ પ્રોગ્રામમાં ભારતભરના તથા વિદેશના ઘણા કલાકારો ભાગ લઈ રહ્યા છે. અમારું સૌભાગ્ય છે કે જૂનાગઢના ધારાસભ્ય આજે અમારા મુખ્ય મહેમાન તરીકે પધાર્યા. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે અમને પટેલ કેળવણી મંડળનો સહયોગ મળ્યો છે અને આવું વિશાળ જગ્યા મળી છે એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદમાંથી અહીંયા આવીએ છીએ. મારા ગુરુ એ અહીંયા પહેલાં પરફોર્મ કરી ચૂક્યા છે. એમની સાથે આજે મને અહીંયા ગિરનાર મહોત્સવમાં પરફોર્મ કરવાનો લાભો મળ્યો છે. તો આજે અમે લોકો કથક, જે ભારતીય નૃત્ય શૈલી છે, એની રજૂઆત કરવા જઈ રહ્યા છે. અમે આજે શિવજીની સ્તુતિ, આપણાના જે ગુણગાન કરતા હોઈએ એ રજૂ કરવાનું છે. ત્યારબાદ શાસ્ત્રીય પરંપરાગત જે કથક છે, જે કેવી રીતે રજૂ થતું આવે છે એની ટેકનિકલ વસ્તુઓ. ત્યારબાદ કૃષ્ણ ભગવાન પરનો અભિનય અને નાનકડી એવી સંગત, અમારી जुगलबंदी, જેનાથી हमारी प्रस्तुतिનો अंत આપશે. नमस्कार, मेरा नाम शार्वी शर्मा है और ये महक वोरा. हम दोनों गुरु नंदिनी सिंह जी की शिष्या हैं. हम नई दिल्ली से आई हैं. हम पहली बार गिरनार फेस्टिवल में पार्टिसिपेट कर रहे हैं. इससे पहले हमारी गुरुजी की जो सीनियर स्टूडेंट्स है, श्रीमती लीना मलाकार विज और पूर्णिमा रॉय, उन्होंने पार्टिसिपेट किया और उनके थ्रू हम ये लेगेसी आगे लेकर जा रहे हैं. मेरा नाम सागर है और ये मेरे बीवी श्रीमती रतिका सागर. हम दोनों कर्नाटका से आए हैं. कर्नाटका के तुमकुरू सिटी से यहाँ पे आए हुए हैं. ये 12वें 12th गिरनार उत्सव में भाग लेना हमारा बहुत गुड अपॉर्चुनिटी मानते हैं. हम आज भरतनाट्यम प्रस्तुति कर रहे हैं, शिव तांडव नृत्य, और एक शिव कृति को प्रस्तुत कर रहे हैं. જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ ગઈકાલે કારતક વદ બીજને દિવસે ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે માંગનાથ પરિસરને નયન રમ્ય રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું હતું. માંગનાથથી કમાનથી લઈ અને શિખર સુધી સુંદર રોશનીનો ઝગમગાટ ઝળહળ્યો હતો. માંગનાથ દાદાના નિયમિત સેવકો, દર્શનાર્થીઓ, સ્થાનિક વેપારીને શિવ ભક્તોની સાથે સ્થાનિક રહેવાસીઓએ માંગનાથ દાદાની પાટોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિવસભર જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા બાદ
રાત્રે 10 થી 11 1 કલાક માંગનાથ દાદાની કેટલીક કર્ણપ્રિય સ્તુતિઓનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. અત્યારે જાણે કે સમૂહ ગીત બંધ થઈ ગયા છે. લોકો ડીજે અને સીડીને ઓડિયો કેસેટના સહારે જ્યારે જીવી રહ્યા છે, ત્યારે માંગનાથ મંદિરમાં વર્ષોથી આ રીતે મૌખિક રીતે માંગનાથ દાદાની સ્તુતિનું પઠન થાય છે, જેને કારણે ધર્મ અને ભક્તિની એક વિશેષ અનુભૂતિ શિવ ભક્તો અનુભવતા હોય છે. માંગનાથ મંદિરના મહંત પરિવાર અને યુવક મંડળ દ્વારા પાટોત્સવની ઉજવણી રંગે ચંગે પૂર્ણ કરવામાં આવી. રાત્રે 11 કલાકે લઘુ મહંત ધર્મેશ ગિરી બાપુએ જ્યારે દાદાની આરતી ઉતારી, ત્યારે આરતી જોઈને પણ શિવ ભક્તો ધન્ય બન્યા હતા અને સુંદર આરતીના દર્શન કરીને સૌ કોઈ શિવ ભક્તોએ માંગનાથ દાદાના પાટોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં વહીવટી તંત્ર દ્વારા સ્વદેશી હાટનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાંસીની રાણીના સર્કલમાં આ સ્વદેશી હાટ શરૂ કરવામાં આવી છે. આમ પણ સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી મનાય છે. 562 જેટલા રજવાડાઓનું એકત્રીકરણ કરીને અખંડ ભારતનું જ્યારે સ્વપ્ન સરદાર પટેલે સેવ્યું છે, જેને ઉજાગર કરવા માટે સ્થાનિક વ્યવસાયકારો આગળ આવ્યા છે. સ્વદેશી હાટના માધ્યમથી આપણે આત્મનિર્ભર બનીએ અને સ્વદેશી વસ્તુ જ ખરીદવાનો વાપરવાનો આગ્રહ રાખીએ તેવા આશય સાથે સ્વદેશી હાટમાં સ્થાનિક વ્યવસાયકારોએ જુદા જુદા સ્ટોલ ઉપલબ્ધ કર્યા છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આ સ્વદેશી હાટની મુલાકાત લીધી હતી. તમામ વ્યવસાયકારોને શુભેચ્છા અને અભિનંદન પાઠવીને જૂનાગઢ વાસીઓને સ્વદેશી હાટમાંથી ખરીદી કરવા સ્થાનિક પ્રશાસને અનુરોધ કર્યો છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 9મી નવેમ્બર અને જૂનાગઢના આઝાદ દિનની શાનદાર ઉજવણી કરવા માટે જૂનાગઢ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એક તો જે રસ્તા ઉપરથી મુખ્યમંત્રી પસાર થવાના છે તે તમામ રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા છે. ડિવાઈડરને કલર કરી દેવામાં આવ્યો છે અને શહેરની દિવાલો ઉપર પણ રંગબેરંગી લાઇટ અને રોશની મૂકીને જૂનાગઢના આઝાદ દિનને ઝળહળતો કરવામાં આવ્યો છે. ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનો તો રોશનીથી શણગારવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટર બાબા સાહેબ, કાળુભાઈ ઓડેદરા, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દિરા ગાંધી સર્કલ અને સ્ટેશન દરવાજા, મજેવડી દરવાજાને પણ રોશનીથી જગમગતા કરવામાં આવ્યા છે. આજથી 3 દિવસ સુધી જૂનાગઢમાં રાત્રે જાણે કે દિવાળી જેવો માહોલ હોય એ રીતે રોશનીનો ઝગમગાટ જોવા મળશે અને શહેરીજનો આ રોશની જોવા માટે નીકળી પડશે તેવી આશા વહીવટી તંત્રએ વ્યક્ત કરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આવેલ કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત અને કોંગ્રેસ પ્રેરિત જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂતોએ સ્વાભાવિક રીતે જ કમોસમી માવઠાને કારણે થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો અને રાજ્ય સરકાર સહાય જાહેર કરે તેવી માગણી કરવામાં આવી હતી. અલબત્ત આ રેલી બાદ જ તાત્કાલિક મુખ્યમંત્રીએ 10,000 કરોડની સહાય જાહેર કરી, પરંતુ જન આક્રોશ રેલીમાં આવેદનપત્રના માધ્યમથી ખેડૂતોએ દેવું માફ કરવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અમારા પ્રતિનિધિ શ્યામ ચાવડાના જણાવ્યા અનુસાર ભવ્ય ટ્રેક્ટર રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ સુધી આ આવેદનપત્ર પહોંચે તેવા પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારની હાલની નીતિ રીતિને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. રાજેશભાઈ ધીરુભાઈ સાવલિયા અને આ ખેડૂતને અટાણે મજૂરી ઊંચી વહી ગઈ અને ભાવતાલ મળતા નથી, બરોબર છે, તો ખેડૂતને કરવાનું શું? પછી બધું ખરસમાં જાય, કંઈક દવા છાંટે, કંઈક ટ્રેક્ટરમાં જાય, કંઈક મજૂર લઈ જાય, તો ખેડૂતો અત્યારે અહીંયા ઠેકાણે આવી જાય છે. અને પાક અટાણે તમને કોઈ નિષ્ફળ થઈ ગયું. મારી પાસે ફોટા હોતે સહી છે કે કેટલું તમને કહો કે નુકસાન થઈ ગયેલું છે, તો કે પાથરા પેડા હોય તો તમને કે નુકસાની મળે, નકર ન મળે સર્વે કરવા વાળા. તો પછી ખેડૂતને કરવાનું અટલ ઉગી ગઈ ને ગઈ, કઈ શેર ખાંડી માંડવી ઉગી ગઈ, બરોબર છે, વીણવાનો વારો આવ્યો નથી, વરસાદ એક ધારો ચાલુ રહે છે. પાક ધિરાણ માફ કરે અને પાક ધિરાણ પછી માફ કરીએ. એક ખેડૂત ખાતેદાર તરીકેની વેદના ઠાલવા માટે અત્યારે માંડવાડ માર્કેટયાર્ડની અંદર ખેડૂત આક્રોશ રેલીની અંદર અમે આવ્યા છીએ. અમારા ખેડૂતોની એટલી બધી વેદના છે કે તેનું વર્ણન થઈ શકે એમ નથી. અમારા ખેડૂતોને રાત દિવસ એક કરી સિંહના મોઢામાંથી ગમે એમ કરી મહેનત કરી અને ગમે ત્યારે ઝણસી પકવી, પણ એનું 1% પણ રિઝલ્ટ નથી આવતું. સરકારને અમે આ કહેવત માનીએ છીએ કે એના મા બાપ હોય એમ સરકારને આ ધ્યાન દેવું જોઈએ. સરકારને એટલી ખાસ વિનંતી છે કે અમારે કોઈ પણ ખેત પેદાશ હોય એને 1 પણ પ્રકારના ભાવતાલ મળતા નથી. અમારે આ માવઠાનો માર સહન કરી અને 1% પણ અમને વળતર નથી મળ્યું. અને ઉલટાનું જે કાંઈ આ અત્યારે બધી મિટિંગો કરી અને કાન ભંભેરણી કરી અને ખોટો સમય પસાર કરે છે. એટલે ખેડૂતોને ખાસ વિનંતી કે વહેલી તકે ખેડૂતોના દેવા માફ કરી અને ખેડૂતોને બહાર લાવે એવી અમારી નમ્ર વિનંતી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે જૂનાગઢ પોતાનો 78મો મુક્તિ દિન મનાવશે. રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ, તો શહેરમાં કરાયો રોશનીનો ઝગમગાટ. કમોસમી માવઠાનો માર ખાનાર ખેડૂતોને ₹10,000 કરોડનો મલમ લગાવતી રાજ્ય સરકાર. જો કે કોંગ્રેસે સહાયને મામૂલી ગણાવી આક્રોશ યાત્રાને વધુ જલદ બનાવી.
ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગિરનાર મહોત્સવના પ્રથમ દિવસે પખવાજ અને તબલાની જુગલબંધી અને રાષ્ટ્રીય નૃત્યો જોઈ નગરજનો મંત્રમુગ્ધ. હજુ 11 નવેમ્બર સુધી ચાલશે મહોત્સવ. અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી હાટના માધ્યમથી આત્મનિર્ભર ભારતનો સંદેશ આપતા સ્થાનિક વ્યવસાયકારો. તો મને રજા આપશો. વાત કરીએ રીતે આવતીકાલે જૂનાગઢનો આઝાદ દિન છે, તેના સંપૂર્ણ અહેવાલ સાથે આપણે સોમવારે ફરીથી મળીશું. જય હો જૂનાગઢના જયઘોષ વચ્ચે આપ સર્વને મુક્ત દિનની શુભકામના. નમસ્કાર.